જય જય ગરવી ગુજરાત. દોસ્તો, આપણે દરરોજ રાત્રે વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ પર ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ. સીસીની પ્રિલિમ્સ પરીક્ષા હોય, મેઇન્સ પરીક્ષા હોય કે ખાખીની ભરતી હોય, મતલબ ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પણ તમે લઈ શકો. આ તમામ ભરતીમાં કે જ્યાં ગુજરાતી વિષય આવે છે એના માટે શબ્દ ભંડોળ ખૂબ મહત્વનું. તો એમાં આપણે આ લેક્ચરમાં જોઈ છે કેટલીક કહેવતો. તો આપણે જે સરકારી પુસ્તકો છે એમાંથી જ આપણે ભણી રહ્યા છીએ આ બધા મુદ્દાઓ, એટલે એમાંથી પૂછાવાની સંભાવના ખૂબ વધારે છે. આ સિવાય જો તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારે જીસીઆરટી આધારિત શબ્દભંડોળ ભણવું છે તો એ માટેનો એક આખો કોર્સ પણ ટૂંક જ સમયની અંદર આપણી જે એપ્લિકેશન છે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એના પર આપણે અપલોડ કરી દઈશું. બરાબર, તો વધારે સમય ન વેસ્ટ કરતાં આપણે શરૂઆત કરીએ કહેવતોથી. તો જોઈએ, અકર્મીનો પડિયો કાણો, એટલે કમનસીબ વ્યક્તિને ન હોય ત્યાંથી મુસીબત આવી પડે. બરાબર, કે એણે એનું પાનું ચત્તું નાખ્યું તોય ઊંધું થઈ પડે. ત્યારબાદ અક્કલ ભડી કે ભેંસ, એટલે કે અક્કલ મોટી કે ભેંસ, એમ અક્કલ ભડી કે ભેંસ, કે અક્કલ સૌથી વધુ મહત્વની છે એવું કહેવા માંગે છે. બીજા અર્થમાં એવું કહેવાય કે શરીરની સ્થૂળતા ચડે કે અક્કલ ચડિયાતી, એમ બટ ઓબ્વિયસ છે બુદ્ધિ ચડિયાતી. બરાબર, અક્કલ ભડી કે ભેંસ. અક્કલ વેચાતી મળે તો કોઈ ધનવાન મૂર્ખ રહે ખરો, એટલે કે અક્કલ બુદ્ધિ એ જન્મજાત દેન છે, એ ગોડ ગિફ્ટ છે. બરાબર, આપણે એક કહેવત પણ છે કે ભાઈ બારે બુદ્ધિ હોળે હાન વિશે વાન, આવી તો આવી નહીતર ગઈ. બારે બુદ્ધિ હોળે હાન વિશે વાન, આવી તો આવી નહીતર ગઈ. ત્યારબાદ અક્કલનો ઓથમીર, મંગાવી ભાજીને લઈ આવ્યો કોથમીર, એટલે કે મૂર્ખ માણસ જરૂરને બદલે વ્યર્થ જ કામ કર્યા કરે, કે એને કાંઈક કામ કરવાનું હોય એની બદલે એ કંઈક બીજા જ કામની અંદર પરોવાયેલો રહે, પોતાનો ટાઈમ પણ વેસ્ટ કર્યા કરે. એટલે આને કહીએ કે આ તો હાવ અક્કલનો ઓથમીર છે. બરાબર, કે મંગાવી ભાજીને લઈ આવ્યો કોથમીર. ત્યાર પછી અખણ ગયા દખણ ગયા પણ લખણ ન ગયા, મતલબ કે ગમે ત્યાં જાય પણ પ્રકૃતિ ન બદલાય. બરાબર, આપણે એમ કહીએ કે પ્રાણને પ્રકૃતિ સાથે જ જશે. બરાબર, પ્રાણ એટલે જીવન અને એનો પ્રકૃતિ એટલે કે એનો સ્વભાવ એ ક્યારે ત્યજેલું, કે ભાઈ જ્યારે એનું પ્રાણ જાય, જ્યારે એનું નિધન મૃત્યુ થાય ત્યારે. અગત્યના વાયદા, એટલે કે લાંબેને ન પાળવાના એવા ખોટા વાયદા કરવા, કે અમુક એવા વાયદાઓ કરવા જે લાંબા સમય સુધી પાળી ન શકાય એવા વાયદાઓ કરવા, પ્રોમિસ આપ્યા રાખવા. ત્યારબાદ અગ્નિને ઉધઈ ન લાગે, એટલે કે અગ્નિની માફક જે શુદ્ધ છે તેને ડાઘ લાગતો નથી. અગ્નિ એકદમ શુદ્ધ સ્વરૂપ, એમાં ભેળસેળ થાય ન થાય. તો અગ્નિને ઉધઈ ન લાગે, એટલે કે અગ્નિની માફક જે શુદ્ધ હોય તેને ક્યારેય ડાઘ ન લાગે. અણદીઠાનું દીઠું અને જે ખાધું તે મીઠું, એટલે કે અનધિકાર લાભ થાય તે પચાવી ન શકે. અનધિકાર કે ખરેખર એનો હક જ નથી, પણ કંઈક એવો લાભ થયો તો એ એનાથી પચી શકે નહીં. અણવિંજ્યું મોતીડે નીવડે વખાણ, એટલે કે અનુભવ થયા પછી જ વખાણ થાય છે. અણી ચૂક્યો 100 વર્ષ જીવે, એટલે કે કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ સૌથી ઉત્તમ છે. અતિ લોભ તે પાપનું મૂળ, લોભને કારણે ઘણા અનિષ્ટો જન્મે છે. અતિ લોભ તે પાપનું મૂળ, આપણે જાણતા હોઈએ છીએ. બીજી પણ એક કહેવત છે કે લોભીના ધન ધુતારા ખાય, કે જે ખૂબ લોભી વ્યક્તિ છે એનું ધન કોણ ખાય? ધુતારા. અધૂરો ઘડો છલકાય ગણો, કે જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરતો હોય છે. ત્યારબાદ અનાજ પારકું પણ પેટ કાંઈ ન પારકું, એટલે કે બીજાનું હોય ત્યારે અંકરાત્યા થઈને ન ખાવું જોઈએ. અનાજ પારકું પણ પેટ તો આપણું પોતાનું છે, એટલે મફતનું કે ફ્રીનું ભાડું તો ઠેઠ સુધી ગળા સુધી પહોંચી જાય ત્યાં સુધી જમવું જોઈએ નહીં. અન્ન અને દાંતને વેર, એટલે કે ખાવાના સાસા હોવા, ખાવાની તકલીફ હોવી. ત્યારબાદ અન્ન આહારે ને ઘી વહેવારે, દરેક વસ્તુ પ્રમાણસર શોભે. અન્ન તેવું મન અને પાણી તેવી વાણી, એટલે કે જેવા ખાનપાન એવા જ બુદ્ધિ અને વર્તન. આપણે કોઈનો તામસી ખોરાક હોય તો એ વધુ ક્રોધિત થઈ જાય. બરાબર, તામસી ખોરાક એટલે કે ખૂબ જ તીખાશ પડતો તળેલો ખોરાક ખાય તો એનો સ્વભાવ પણ એવો થઈ ગયો હોય. એટલા માટે કે અન્ન તેવું મન અને પાણી તેવી વાણી. અફીણનો જીવડો સાકરમાં ના જીવે, ખરાબ વાતાવરણમાં રહેવા ટેવાયેલાને સારું વાતાવરણ ગમે નહીં. જો એવા આ બધા મુદ્દાઓ છે, એવી કહેવતો છે કે જે તમે રૂટીન જીવનમાં કંઈક ને કંઈક સાંભળી પણ હોય એવું બને. બીજું નથી સાંભળી તો તમે આજુબાજુના કોઈ વાતાવરણ સાથે એને રિલેટ કરી શકશો. જે પણ કન્સેપ્ટ તમે ભણો, કોઈ પણ વિષયનો કન્સેપ્ટ ભણો, જ્યારે આપણે એને રિલેટ કરતા શીખી જઈશું ત્યારે આપણને સારી રીતે આવડી જશે. ત્યાર પછી અબી બોલ્યા ને અબી ફોક, એટલે કે બોલીને તરત ફરી જવું. બરાબર, ડુંગળીના દડાની જેમ બદલાઈ જવું, ફરી જવું. અરધામાં રામ ને અરધમાં ગામ, એટલે કે અસમાન વહેંચણી, કોઈ પણ વસ્તુની અસમાન, કોઈ સંપત્તિ હોય, કોઈ વસ્તુ હોય
એની અસમાન વહેંચણી એટલે કે અરધમાં રામ ને અરધમાં ગામ, અલ્લાહ યાર તો બેડા પાર એટલે કે પ્રભુની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય તો આપણું કાર્ય ચોક્કસ પાર પડતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કે અવળી ગંગા વહી એટલે કે સાવ ઊંધું કાર્ય થવું અથવા તો ઊંધું કાર્ય કર્યું, કે એની હંમેશા એ કોઈ વ્યક્તિ હોય હંમેશા કંઈક કોઈ પણ બાબતમાં વિરોધ જ નોંધાવે, બરાબર, એટલે કે એની તો અવળી ગંગા કાયમી છે, બરાબર, કે સાવ ઊંધું કાર્ય થયું અથવા તો કરવું. આકાશ પાતાળ એક કરવા એટલે કે તમામ પ્રયત્ન કરવા, કે આપણે આપણી પરીક્ષા પાસ કરવા માટે આકાશ પાતાળ એક કર્યા, ખૂબ અથાગ મહેનત કરી, ખૂબ પરસેવો પાડ્યો. ત્યારબાદ આખું કોળું શાકમાં જવું એટલે કે મોટી ગફલત થવી. ત્યારબાદ આગ લાગે ત્યારે કૂવો એટલે કે મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવાથી અર્થ ન સરે તેવી સ્થિતિ. ત્યારબાદ આગળ અગવાડું ને પાછળ પછવાડું એટલે કે નિર્વંશ જેવી સ્થિતિ થઈ જવી, કે ખબર જ ન પડે એવી સ્થિતિ થઈ જવી. આગળ ઉલાળ નહીં ને પાછળ ધરાયેલ નહીં એટલે કે કોઈ પણ પ્રકારની ચિંતા હોવી નહીં, હું આગળ થશે એની ચિંતા નહીં, શું પાછળ થયું તેની ચિંતા નહીં. ત્યારબાદ આગે આગે ગોરખ જાગે એટલે કે અગાઉથી ચિંતા ન કરવી. જો જુદા જુદા અર્થ થાય છે એના. આટો વેચી ગાજર ખાવા મતલબ મોંઘી ચીજ વસ્તુના બદલામાં સોંઘી વસ્તુ મેળવવી, ઉડાવપણાથી ખર્ચ કરી મોજ મજા માણવી એટલે કે આટો વેચી ગાજર ખાવા. બહુ સરસ મજાના શબ્દો છે, આપણે ઉતારી પણ શકીએ અને સરસ રીતે યાદ પણ રાખી શકીએ. ત્યાર પછી આડી રાત તેની શી વાત એટલે કે વિલંબ યોગ્ય નથી, બરાબર. લેક્ચર આ તમારે શેર કરો તો તમે કરી શકો, એમાં કોઈ વિલંબ યોગ્ય નથી. એટલે કે આડી રાત તેની શી વાત, આડે લાકડે આડો વેગ, ખરાબ સાથે ખરાબ વ્યવહાર ઘટે. ત્યારબાદ આણું કરવા ગયો ને ભૂલી આવ્યો વહુ એટલે કે મુખ્ય કામની વાત જ ભૂલાઈ ગઈ. ઘણીવાર પણ એવું થતું હોય કે આપણને કોઈ વસ્તુ લેવા મોકલે, એમાંથી કંઈક મુખ્ય વસ્તુ હોય, આપણે બાકીની બધી વસ્તુઓ લઈને આવીએ પણ જે મેઇન વસ્તુ હોય એ જ આપણે ભૂલી જતા હોય. ફોર એક્ઝામ્પલ, તમે કંઈ કરિયાણું લેવા ગયા એવી રીતે ધારી લો, તોય તમે રિલેટ કરી શકશો કે આણું કરવા ગયો ને ભૂલી આવ્યો વહુ. આથમ્યા પછી અસુર શું ને લૂંટાયા પછી ભો કેવો એટલે કે સર્વસ્વ ગુમાવ્યા પછી ચિંતા કેવી, બરાબર. ચિંતા તો એને હોય જેને કંઈક ગુમાવવાનું હોય, જેને ગુમાવી દીધું છે એને તો મોજે મોજા છે, બરાબર. આદત જાય મુએ એટલે કે પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય, હમણાં જ આપણે જોઈ ગયા. આદમી અંતર એટલે કે વ્યક્તિએ વ્યક્તિત્વ અને શક્તિ ભિન્ન ભિન્ન હોય છે. આદમી અંતર, કોઈ દીવા કોઈ કંકર એટલે કે વ્યક્તિએ વ્યક્તિત્વ અને શક્તિ ભિન્ન હોય. આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોય એટલે કે ભગવાનની ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ કામ થતું હોય છે. ત્યારબાદ આદુ ખાઈને પાછળ પડવું એટલે કે કોઈની પાછળ સતત પડી જવું, કે હા ભાઈ મારે સીસીની પ્રિલિમ પાસ કરવાની છે, મારે મેઇન્સ પાસ કરવાની છે, તો આદુ ખાઈને પાછળ પડવું મતલબ કે એક ધારું પાછળ પડી જવું, સતત પાછળ પડી જવું. આની પાઘડી એને માથે, એની પાઘડી આને માથે એટલે કે બીજાના દેવાદાર બની એકનું દેવું ચૂકવવું. અલ્યાન ટોપી માલ્યા ઉપર, અહીંયાથી લઈને આને આપી દેવું, બરાબર. ત્યારબાદ આપ ભલા તો જગ ભલા એટલે કે ભલા સાથે સૌ ભલું થાય. આપણે સારા હોય તો આપણને જગત સારું લાગે, આપણે જ કાળા ચશ્મા પહેર્યો તો આખી દુનિયા આપણને કાળી દેખાવાની. ત્યારબાદ આપ મુવા વિના સ્વર્ગે ન જવાય, કેટલાક કામો જાતે કરાય તો જ સિદ્ધિ મળે, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં એટલો મતલબ કે જાત મહેનત જ સર્વશ્રેષ્ઠ છે, બરાબર. બીજી પણ એક કહેવત અત્યારે મને યાદ આવે છે કે હૈયા બાળવા કરતાં હાથ બાળવા હારા. સાંભળ્યું છે તમે હૈયા બાળવા? તમે કોઈ પાસે કામની અપેક્ષા રાખો, એ પૂર્ણ ન કરે એટલે આપણું દિલ દુભાય, એટલે કહેવત કે હૈયા બાળવા કરતાં હાથ બાળવા હારા એટલે કે આપણે જ હાથે કામ કરી લેવું જોઈએ, આપણે જાતે જ કામ કરી લેવું જોઈએ. ત્યાર પછી આપકી તો લાપસી પરાઈ તો કુશકી, પોતાના કાર્યની કિંમત વધુ આંકવી. કોઈ પોતે કાર્ય કર્યું એ મેં બહુ સારું મૂલ્યવાન કાર્ય કર્યું, બીજાનું કાર્ય ઠીક નથી એમ, એટલે કે આપકી તો લાપસી પરાઈ તો કુશકી. ત્યાર પછી આપણે વેત નમીએ તો કોઈ ગજ નમે, આપણે કોઈને થોડું માન આપીએ તો સામેવાળો આપણને વધુ માન આપી શકે, બરાબર. આપવીતી સહુ જાણે, પરવીતી કોઈ ન જાણે, પોતાને દુઃખ પડે ત્યારે બીજાની વેદના સમજાય, બરાબર. કોઈ પરિસ્થિતિમાં આપણે પોતાની જાતને મૂકીએ ત્યારે ખબર પડે કે વ્યક્તિએ શું સહન કર્યું હશે. ત્યાર પછી આપવો દોકડો ને લેવો બોકડો, ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવાનો પ્રયાસ કરવો. આપ્યું વાણીએ ને ખાધું પ્રાણીએ, બરાબર. બે જવાબદારીથી વર્તવાનો શો અર્થ, એવો આનો મતલબ થશે. આબરૂના કાંકરા ને ફજેતીના ફાળકા એટલે કે આબરૂ બગાડવી, અપકીર્તિ થાય એવું કાર્ય કરવું, અતિશય આબરૂ જવી, અતિશય અપકીર્તિ થવી.
આભ જમીન એક કરવા, આભ જમીન એક કરવા, તનતોડ મહેનત કરવી, ભગીરથ પ્રયાસ કરવો, ખૂબ પ્રયાસ કરવો, બરાબર. ગંગા નદીને પૃથ્વી ઉપર લાવવા માટે ભગીરથ રાજાએ તપ કર્યું હતું વર્ષો સુધી, બરાબર, અને એના પૂર્વજોને એને પાપમાંથી ઉગાઈ રહ્યા હતા ગંગા નદીના જળથી, એટલે આ શબ્દનો ઉપયોગ થાય છે કે ભગીરથ પ્રયાસ કરવો. ત્યાર પછી આભ ફાટે ત્યાં થીગડું ન દેવાય, દેવ રૂઠિયાનો ખૂબ બગડી ગયેલા કામનો અને પાર વગરના દુઃખનો કોઈ ઈલાજ નથી. દર્દ કા હદ સે ગુજરના ખુદ દવા હો જાના, કે દર્દ કોઈ પણ દર્દ એક સમય એટલું વધી જાય તો એ જ પછી દવા થઈ જતું એમ, બરાબર. તો આભ ફાટે ત્યાં થીગડું ન દેવાય. ત્યાર પછી આરતી ઉતારું ને મંગળ ગાવું, બીજાને આપું તો હું શું ખાઉં, પોતાના મતલબની બાબત જોવી, પોતાના મતલબની સરવી જોવી. ત્યાર પછી આરે આવેલું વહાણ ડૂબવું, એટલે કે છેક છેલ્લી ઘડીએ નિષ્ફળતા મળવી. પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચી જઈએ અને ઇન્ટરવ્યૂમાં ન આપણે પાસ થઈ શકીએ, બરાબર. મતલબ કે છેલ્લી ઘડીએ નિષ્ફળતા મળવી. આવ બલાને પકડ ગલા, મતલબ પારકી મુશ્કેલી ગળે વળગવી અથવા તો પોતે લઈ લેવી. આવતી વહુને બેસતો રાજા, વખણાય તો વખણાયા, મતલબ પ્રથમ છાપ જ મહત્વની છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ત્યાર પછી આવે ત્યારે પવન વેગે ને જાય ત્યારે કીડી વેગે, કે આવો શબ્દ સામાન્ય રીતે કહેવત સામાન્ય રીતે કોના માટે ઉપયોગમાં લેવાય? કોઈ રોગ માટે. આવે ત્યારે પવન વેગે ને જાય ત્યારે કીડી વેગે. રોગ અને આપત્તિ ઝડપથી આવે છે ને એ જાય છે કેવી રીતે? ધીરે ધીરે જાય, એટલે કે વિલંબથી, સમય સાથે જતી હોય. આવો ભાઈ હરખા આપણે બે સરખા, એટલે કે આપણે બધા સરખા છીએ, સમદુખિયા છીએ, એક જ વહાણમાં બેઠેલા લોકો છીએ. આવ્યા મળવા ને બેસાડ્યા દળવા, આપણે કોઈના ઘરે જઈએ મળવા માટે ગયા, આપણને કોઈ કામ ધંધે લગાડી દે, એ સંદર્ભમાં આ શબ્દ પ્રયોગ, આ કહેવતનો ઉપયોગ થતો હોય છે કે આવ્યા મળવા ને બેસાડ્યા દળવા. મહેમાન બનીને આવેલા માણસનું સન્માન કરવાને બદલે તેની સાથે અવિવેક દાખવવો અથવા એની પાસે કોઈ કામ કરાવડાવવા મળવું. આવ્યો આસો ને મેઘ નાસો, આસો માસ આવતા વર્ષા ઋતુ પૂરી થાય છે, એનો મતલબ કે સમય ગતિશીલ છે. બે અલગ અલગ જુદા અર્થ અહીંયા કીધા છે. આશા અમર છે, એટલે કે જીવન જીવવા આશા અમૃત સમાન છે. આશા અમર છે કે હા હું પાસ કરીશ, એવી આશા આપણને કાયમ હોવી જોઈએ અને રાખવી પણ જોઈએ, અને એના માટે મહેનત પણ આપણે કરીએ. આશીર્વાદનો ઉધાર શો, સારા કામમાં ઢીલ કરવી જોઈએ નહીં. આ લેક્ચર શેર કરી દેવામાં આપણે ઢીલ કરવી જોઈએ નહીં. જો તમારે આ પ્રકારનો આખો કન્ટેન્ટ વાંચવો હોય તો આપણી એપ્લિકેશન પણ છે, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન, કે જેમાં તમને બુક્સ, સરકારી પુસ્તકની PDF પણ મળી જશે, બરાબર. તમે ડાઉનલોડ એ તમે જોઈ શકશો. બીજા ઘણા બધા વિડીયો લેક્ચર્સ પણ તમે જોઈ શકશો. એમાં અલગ અલગ કોર્સિસ પણ છે. CCAનો કોર્સ માત્ર તમને 1000 રૂપિયામાં મળી જશે એમાં. ત્યાર પછી આંખ અને કાન વચ્ચે 4 આંગળીઓનો ફેર છે, એટલે કે નજરે જોયેલું સાંભળેલા કરતાં વધુ વિશ્વસનીય હોય છે. આંખ આંજી સહેવાય પણ ફૂટી ન સહેવાય, સભ્યતા ભરેલું જૂઠું સહન થાય પણ ચોખ્ખે ચોખ્ખું અપમાન સહન થઈ શકે નહીં. આંખ ઉઠી ખમાય પણ ફૂટી ન ખમાય, મતલબ ક્રોધ સહન થાય પણ સંબંધ સાવ તોડી નાખ્યો ન ખમાય. આંખ ફૂટે ત્યાં પાપણને ક્યાં રડવું, બહુ મોટું નુકસાન થાય ત્યારે તેની સામે નાના નાના નુકસાનની શી વિસાત, એટલે કે એની શી ઓકાત એક પ્રકારે, બરાબર. ખૂબ મોટું નુકસાન જેને જોઈ લીધું એના માટે નાનું નુકસાન તો ખૂબ નાનું ગણાશે, એનો ખાસ એટલો બધો એને ફેર પડશે નહીં. આંખ મીચાઈને નગરી લૂંટાય, કે પોતાની હયાતીમાં સઘળું સુરક્ષિત હોવું. કોઈ પણ રાજા હોય, કોઈ પણ રાજનેતા હોય, જ્યાં સુધી એનું શાસન હોય ત્યાં સુધી પ્રજાને બધું સઘળું હોય છે, પણ જેવા નિર્બળ શાસકો શરૂ થઈ જાય એટલે રાજ્ય રજવાડાનું પતન થાય, એ દેશનું પતન થાય. તો એવા સંદર્ભમાં કે આંખ મીચાઈને નગરી લૂંટાય, કે જે તાકતવર રાજા હતો, જે બાહોશ રાજા હતો, રાજનેતા હતો, એનું નિધન થતાં જે તે દેશ અથવા તો જે તે રાજ્યનું પતન થયું. પોતાની હયાતીમાં સઘળું સુરક્ષિત હોવું, જેવા એ પોતે ગયા એટલે એનું રાજ્ય પણ ગયું. તો આજનો આપણો ખાસ લેક્ચર કહેવતોનો, ખાસ સરકારી પુસ્તકોમાંથી છે. જો તમારે CCAનો કોર્સ ભણવો હોય, ફાઉન્ડેશન કોર્સ ભણવો હોય, અથવા તો સિંગલ સબ્જેક્ટ ભણવો હોય, મેક મોડર્ન હિસ્ટ્રી પણ ભણાવેલું છે, કમ્પ્યુટર પણ ભણાવેલું છે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં, કે જેમાં 23 વિષય, 2472 વિડીયો અને 781 કલાકનો કન્ટેન્ટ તમને અંદર મળી રહેશે, બરાબર. તો જો તમને આ બધા કન્ટેન્ટ ગમતો હોય તો આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.